તાળીઓ તો પાડો યાર. આવું કરવાનું મેં કોઈ દી નથી કીધું તાળીઓ પાડો ને, આ તો હું બોલ્યો. આપણે કહીએ જ નહીં, સારું લાગે તો પાડે, નહીં ત્યારે સાંભળીને વયા જાય. ખોટમાં ઈ જાય ને, આપણે શું કામ જવાનું? હે, જે માણી ન લે એ ખોટમાં જાય. બાકી અમે તો જો નદી તો નીકળતી હોય, જે નો ના એ ખોટમાં જાય. અહીંયા આ કઈ નદી છે? બનાસ. કુંવારી નદી છે. આ સમુદ્રને નથી મળતી. કેવું છે બોલો? મારા 9મા ધોરણના વિદ્યાર્થીને કહો ને, તમે પૂછો ને કે ગુજરાતમાં કુંવારી નદી કેટલી, તેનું બધી નામ મોઢે. હા, અમે સોપડીમાં જે પાઠ્યપુસ્તકમાં આવે ને એ થોડું થોડું ભણાવીએ, એને બાહ્ય બીજું બહુ ભણાવીએ. હા, અને ચોખ્ખું કહું, એને 12 ધોરણ સુધી સ્કૂલમાં ભણી ગયો હોય ને, એ ટકા કેટલા લાવે એ મહત્વનો મુદ્દો મારા માટે નથી, પણ એ જિંદગીમાં કોઈનો ઓશિયાળો ન રહે એ વાત તો ફાઇનલ થઈ જશે. પગભર તો થવો જ જોઈએ, ઠીંગડા માંડે એવો કરી દેવાનો. હા, કાંઈક કરી છૂટે. છતાંય પરિણામે સારું જ આવ્યું મારી સ્કૂલના. બોલો, આજે જ ફોન આવ્યો, આજે જ આવ્યો ને ફોન આવ્યો. 100% પરિણામ આવ્યું સાહેબ. એક છોકરો નાપાસ નહીં, અને 4 છોકરા સાહેબ અમારા કેન્દ્રમાં ફર્સ્ટ. 4 છોકરા 100માંથી 100. બોલો, માસ્તર ભૂલ ન કાઢીએ કે આ પેપર ચેક કરવા વાળા. હું રૂડું નથી લગાડતો. આજ મારે 15 વર્ષ થયા મારી સ્કૂલના, પણ ગૌરવથી કહું, કોઈ ઇન્ટરવ્યુ લેવા ગયો હોય ને એમ કે ક્યાં ભણીને આવ્યો? તા કે રામકૃષ્ણ સ્કૂલમાં ભણ્યો. તાક તો હવે તારું ઇન્ટરવ્યુ લેવાનું ન હોય છે. આ હકીકત વાત કરું છું. હા, એટલે હું આટલી કઈ સંખ્યા નથી માગતો, તમારે આઘું પડી જાય. અહીંથી કંઈ એવું કંઈ છે નહીં. સંખ્યા ત્યાં પછી ઘટે, આમ બધું પેક છે, કાંઈ એવું નથી એમ. હા, આ તો નિસ્વાર્થ ભાવે. ત્યાં કાંઈ એવી ફી નથી. ફી હું લઈ લેવાની? ગાય છે એના માટે છે. જો ઓછા પૈસા લઉં ને તો પાછા તમને ન ખબર હોય, એક દી નવીરા ન રહે. પેમેન્ટ એ હાટું જ લઉં છું. આ મર્સિડીઝના 1.5 કરોડ છે ને એટલે એની કિંમત છે. બાકી ઇનોવાને બેને સાબડામાં નાખો તો એ મર્સિડીઝને તોડી લે, જીપને નાખો તો હાવ તોડી લે. બ્રાન્ડેડ બનો. હા, તમારો લોગો હોવો જોઈએ, બ્રાન્ડ. બાકી તો માણા બધે રખડે જ છે યાર. હે, આ યુવાનોને ખાસ ભણતા હોય ને ખાસ કહું સાહેબ. હા, આમ ટનાટન જો આમ તમારી એન્ટ્રી થાય તો 15 જણા પૂછવા જોઈએ કે આ ક્યાં ગામના આવ્યા છે, આ કોણ છે, આ ક્યાંથી આવ્યા. ઈ નહીં, આ ક્યાંથી ગડી ગયા લાગે વાહે નહીં, કોણ આવ્યું પૂછવું જોવે. 12મું 2 વાર આવે. ન્યાલી હું વળી ગયો હતો પાછો. અને એક છોકરો 12મા ધોરણનો વિદ્યાર્થી, સ્કૂલ ખુલી એટલે સ્કૂલે જાતો નહોતો, કારણ કે ભૂલી ગયા હતા બધા લોકડાઉનમાં. ખરેખર લોકડાઉનમાં જો હાર્યું કે અમુક જે કોઈ દી ઘીરે ન રે એ ઘીરે રહ્યા હતા. બોલો, નગર કોઈ દી એરું ભણમાં રે નીકળી જ ગયા હોય કાવા મારતા હતા, ઈ ઘીરે રહ્યા. એ કેવું પરિવર્તન કહેવાય. એક ભાઈને મેં ફોન કર્યો, મેં કીધું શું કરો છો? મને કે બસ ભાઈ ઘરે છીએ. મેં બહાર નીકળો કે નહીં? મને ખબર હતી ઘરે રહેતું જ નહોતું ક્યારે. બહાર નીકળો કે? મને કે માયા ભાઈ બહાર નીકળે તો મોર બોલે એની કરતા ઘરની કોયલને ન સાંભળીએ. લે, ઘડીકમાં કોયલું થઈ ગયું. એટલે આ છોકરા હવે સાંભળજો, અમુકે ફિલ્મ જોયા ઘીરે, ત્યાં મેં વાત કરતો હતો ને, અમુકે ફિલ્મ એટલા જોયા. હવે આ છોકરો 12મા ધોરણનો વિદ્યાર્થી ભણવા નહોતો જાતો એટલે એના બાપાએ 2 નાખ્યા. અમુક બાપુજી તો મારવા જ આવ્યા. બે નાખ્યા ને બાપે. 12મું ભણેશ, 12મું, શરમ આવવી જોવે. બોલો કે પપ્પા ખોટી હોશિયારી નહીં કરવાની, તમે કેટલું ભણ્યા અમને ખબર છે. લે, આવું હામું બોલે ને એ છોકરાને તો ભંડારી જ દેવો. બાપ હામો, પપ્પા તમને શું ખબર પડે? આવું કે પપ્પાને ન ખબર પડે? પપ્પાને ખબર પડે એટલે તને મોટો કર્યો, નકર ઘોડિયા માલી જ કૂતરાને ન આપી દે તે એક ડાખો ધરાય. નહીં, પપ્પાને નહીં કહેવાનું યાર.
પપ્પા પપ્પા છે, બાપ બાપ છે, માં માં છે યાર. મમ્મી જરા પપ્પાને સમજાવી ગયો ને. લે એ જોક ચાલુ કર્યા મેં તમારે. હવે તમે એમ કરો એનો મેળ આવે. તમે આવા હું લખણ પણ એમ બે જાઓ બે. તાળીઓથી વધાવો સાહેબ. મિત્રો બધા એટલું તો માને જ ને અમારું. પણ અમારે ઘડીક હવે મારે તમને દાંત કઢાવીને પછી આપણે હવ છૂટા થાય. મારે હજી રાજુલા હાજે પોગવું ભાઈ. હવે રાજુલા નાખો તમારા ગૂગલમાં મારે કેટલા કિલોમીટર કાપવાના. પણ વણ તો સોયત્રા જ કાઢ નાખ્યા. એટલે જ વર્લ્ડ બુક વાળાને ક્યારે અસર થઈ છે તમે કલ્પના તો કરો. એ લંડનની કંપની છે ગિનીઝ બુક વર્લ્ડ બુક. એ ગૂગલમાં જોતા થઈ ગયા હતા. મિસ્ટર માયાભાઈ કોણ છે? કોઈ અહીંયા સૌ હવે આવો. ખરેખર તમારે જે બનવું એને ડોટું નહીં દેવાની. એ ડોટું દેતા દેતા ગોચ છે. આપણે લાયક બની જાઓ. આ શબ્દ મેં કવિ કાગ ભગત બાપુ પાસેથી એની પુસ્તકમાં સાંભળેલો કે દુનિયાને લાયક તમે બની જાઓ અને દુનિયાની જરૂરિયાત ચીજ તમે આપવાની તૈયારી તમારામાં હોય, દુનિયાની માટે સમર્પણ થવાની તમારામાં તૈયારી હોય, પછી તમે ઓક્સિજન લઈ અને દરિયાના પેટાળમાં વયા જાજો. દુનિયા ગોતતી ગોતતી સબમરી લઈને તમારી પાછળ આવશે. બાકી રોડને કાંઠે બેઠા છે તો એ મારો બાપો નહીં બોલાવે. બ્રાન્ડ બનો બ્રાન્ડ. બસ મૂળવાન. એટલે ઓલા છોકરાને બે નાખ્યા ના બાપે. શું કરવા માંગેસ તું? 12મું ભણે છો? 12મું બે જ વાર આવે. 12મું બગાડે. શું કરવા માંગે? કે પપ્પા જો સાંભળો, હું મોટો બનીને મોટો થઈશ ને એટલે મારી પાસે 10-15 બસો હશે. હું ટ્રાવેલનો માલિક હશ. હું ટ્રાવેલનો ધંધો કરીશ. પછી મોટો બનીશ. પછી મારા લગ્ન કરીશ. પછી મારી પત્નીને ભણાવીશ અને એને કલેક્ટર બનાવીશ. તાત્યાના બાપે 2 વર્ડમાં નાખ્યા. પાછું અમિતાભનું સૂર્યવંશ જોઈ આવ્યો. હા હા, અમુક હાવ ફિલ્મ ઉપર જ આવ્યા જાય. આમાં શોલે ફિલ્મ કેટલાય જોઈ? શોલે ફિલ્મ લગભગ બધા શોલે. એ ફિલ્મમાં મોટામાં મોટો ગોટાળો છે કોઈને ખબર છે? મને એકને જ ખબર છે. એ પેલા સાંભળી ગયું લાગે. બહુ ઉતાવળા. તો એને નો જયાબેન આરે લગ્ન કર્યા હોય. એમાં મોટો ગોટાળો. મને જયાબેન ને બેન જ ખબર છે. હવે એ ગામ કયું હતું એમાં? રામપુર. રામપુર હે રામપુર રામગઢ. કેટલા ને અહીંયા છે બોલો? ગીતાજીના બીજા અધ્યાયનું નામ શું છે? લાવો તો ગીતાજી. શંખ યોગ. આખું ગીતાજી મોઢે ન રહે પણ પ્લીઝ છોકરાઓને 18 અધ્યાયના નામ 18 યોગના નામ શીખવાડજો. કમસે કમ અઠવાડિયે તમારા ઘરમાં 1 અધ્યાય તો વંચાવવો જોઈએ. આ શાસ્ત્રો ઘરમાં રાખજો એટલે છોકરાઓમાં ઉર્જા આવે. એટલે ટૂંકમાં રામગઢ નામ હતું. કારણ કે એમાં અમિતાભ ઓલો શું કહેવાય અમજદ ખાન બોલે ને ગબ્બરસિંહ. અરે ઓ સાંભા, रामगढ़ की शुक्रिया कौन सी छठी काका खाती है रे? बहुत याराना लगता है. આવે મેં 10 વાર જોયું હતું. ખરેખર મેં શોલે 10 વાર જોયું. તોડી નાખે એવું જોયું. હું કામ જોયું હતું પછી કે 10 વાર મેં જોયું. રામગઢ હતું. એમાં લાઈટ હતી. જયાબેન રોજ ઓલું ફાનસ બંધ કરવા નીકળે અને અમિતાભભાઈ એક જ જાકેટમાં આખું ફિલ્મ પૂરું કરી નાખે. બરોબર. એ પાણા ટેકે બેઠા બેઠા ઓલું વાજો વગાડતા. જયાબેન આમ હાડી કરતા કરતા આમ આડો શેડો રાખીને ત્રાહું જોતા જોતા વૈયા જાય. રોજ આ થતું હતું. બરોબર. તો ફાનસ લાઈટ નહોતી તો ધર્મેન્દ્ર જે ઓલા ટાંકા ઉપર સડી ગયો એ ટાંકો ભરતા હે નથી. મર જાઉંગા ફટ જાઉંગા મોજે. એ ટાંકો ભરતા હે નથી. બોલો. આ બસ જીવન ફિલ્મ છે યાર. નહીં સમજાય કોણ ભરે છે.
ઈશ્વરે તમને કહો નાળિયેરી બનાવી, હવે કેવી પાઇપલાઇન લગાડી હશે, એક જ પાઇપમાં ટોપરું, તેલ અને પાણી ત્રણે એકારે નાળિયેરમાં ફિટ થાય, પાછું ત્યાં મારો નાથ વિભાગ કરી નાખે. તમે કલ્પના તો કરો, આમાં વિજ્ઞાનનું શું આવે? અરે ગમે એવો એન્જિનિયર હોય, ગમે એવો વૈજ્ઞાનિક હોય, મારા નાથે જેમ દાડમના દાણા ગોઠવા એકવાર ગોઠવી તો જોવે ભલા માણા, એની તેવડ નથી ભલા માણા. ઈશ્વરની રચના. એટલે મારા કવિ કાગબાપુએ લખ્યું છે, કઈ દરિયા તણો ક્યારો કીધો એનો કુવો ઈ કેવડો હશે, એજી કોસ હાકન નારી ખેડૂત ગુભો ક્યાંગ છે, આ ધરતી તણો પીડો કર્યો રજ લાવ્યો ઈ ક્યાંથી હશે, જગચાક ફેરવનાર ઈ કુંભાર ગુભો ક્યાંગ છે, અન બબે મશાલો બાળતો, એ બબે મશાલો બાળતો ગંજવાળતો ઉભો મશાલી ક્યાંગ છે, પણ આ બધું જોવા તણી કે દિલ જંખ ના ખટકી રહી, અને બ્રહ્માંડ ને ભટકી રહી, એ બ્રહ્માંડ ને ભટકી રહી, અંતે મતી અટકી ગઈ. સૂર્યચંદ્ર ના બબે તે ગોળા મૂક્યા, કોઈની ઘરે બિલ નો આવ્યા. આ સુગંધી પવનનો સ્વૈપ કોઈથી બિલ ન આવ્યું. એ તો કોરોનામાં ખબર પડી કે ઓક્સિજનની કેટલી કિંમત છે, કેટલી વેલ્યુ છે. એ મારો નાથ મફતમાં આપે. આ સૂરજના સાંધાના અંજવાળાના કોઈને ઘરે બિલ આવે કયો, એના બિલ આવતા તો આપણે મરી જાતો. આના થોડા થોડા આવે તો આકડિયા નાખીએ, અને પાછા આપણે શું કે જીએબી વાળા કાપ બહુ આપે. તું બેની મોટરમાં હાથની હાલવો એમાં કઈ નહીં, બધા વાઘ જીએબી વાળા નથી. મને ક્યારેક થાય ભગવાને કેવી રચના કરી. જો જન્મે મરે છે, મરે કોઈ પાસા નથી આવતા. બોલો ક્યાં જાતા મારો રામ જાણે. જો કે કોરોનામાં તો કોઈનો હુરધન સોખા ખવાય બહાર નહોતો નીકળ્યો, બધું બેન બોલો હાકલો નો પિતૃ મારી ગયો લોકડાઉન. પણ મને ક્યારેક થાય કે કોઈ ગુજરી જતા હોય આપણી જ ઘરે આવે, આપણા દાદા આપણી જ ઘરે આવે, બીજે ફાવ્યું ન ફાવ્યું આ નીવડી ગયેલું જ ખરું, પણ આપણે ન ઓળખીએ. હું કે મોડલ બદલી ગયું હોય. બેનો ઓળખી જાય, બેનો રમાડતા રમાડતા કે મુન્યો અમારા દાદા જેવો છો, દાદા પહોંચે છે, હું દાદા જેવો. જો એના ઘોડિયામાં લખણ. એક ભાઈના પત્ની ગુજરી ગયા ને, એક ભાઈના પત્ની નનામી લઈને નીકળ્યા બધા, રામ બોલો ભાઈ રામ, તાકે રામ રામ, અને આમ નીકળ્યા સ્લીપિંગ કોર્સ. ગામના ચોકમાં લીમડાની ડાળ નીચી, એ ડાળ બેનના માથામાં લાગી. ખરેખર બેન ગુજરી નહોતા ગયા, જીવ તાળવે ચડી ગયેલો. એમાં ટોકર લાગી ને તો બેન બેઠા છે વાહડા પકડીને, ત્યાં લઈ જાવ, એ રોયાવ તમારું નરકમાં સારું નહીં થાય. એ નીચે ઉતાર્યા, ઘરે લઈ ગયા, શેરી વળાવીને સજ કરું ઘરે આવો. 7 વર્ષ જીવ્યા. બોલો 7 વર્ષ પછી પાછા ગુજરી ગયા. પાછી હમણાં સ્લીપિંગ કોર્સ નીકળી, રામ રામ કરતા કરતા ઈજા નીકળ્યા ને તો હામો લીમડો ભળી ગયો ને એનો પતિ. એટલે પતિએ કીધું ઉભા રહ્યો, વાહડે કરીને ડાળ ઉછી રાખી, અને પછી કીધું કે હવે ધીરે ધીરે કાઢો ને કરા, પાછા 7 વર્ષમાં હલવા હો. અને પ્રેમ ન કહેવાય. મને નથી, મને હે લઈ લઉં જો સરસ. હવે આજ તો પછી હવે હેન્ડલ ને પેન્ડલ બધું તમે રાખો. સાહેબ એક પ્રસંગ લઈ લઉં, મને ગમે એવો એક મને હવે અહીંયા આટલા કિલોમીટર આવ્યો છો તો પછી હું લઈ લઉં. એ બધું ત્યાં હું તમે છૂટા મકાવી દો. અહીંયા ગાયું હાટું ઉડાડો એટલે બાકી અમારે આવવાના હોય તો આ કાંઈ ન હાલે, આપણે નથી જો બગતા એમ. પણ આ ગાયું માટે કરવાનું છે ને, એટલે નહીં તો મને ગાતા ક્યાં આવડે યાર. આપણે ન આવડતો એ કહી દેવાનું, મને આવડે એમાં હલવાઈ જાય ના. પણ જો મિત્ર કેવા હોય આ દેશમાં, એક સાબડાની અંદર ગરીબાઈ મૂકી ગયો ને એક સાબડાની અંદર આ દુનિયાની અમીરાતને મૂકી ગયો, અને કાંટો ઊંચો કરો, એક પણ દેશમાં ક્યાંય ભેગું ન થઈ શકે. એ ભેગું થતું હોય તો કેવલ ભારતમાં જ થઈ શકે. ક્યાં સુદામો ને ક્યાં સોનાની નગરીનો ભગવાન દ્વારકાધીશ થાય. હમણાં જ હરદેવભાઈએ બહુ સારી વાત કરી. જો હરદેવભાઈ મને બહુ ગમી વાત. મહાભારતમાં સાંભળજો આ વાત. મહાભારતમાં 2 ગોરાણી અને 2 ગોર, બેય એના મિત્ર પાસે એના પતિને મોકલે છે. સાંભળજો. એક એવી રીતે મોકલે છે, એને લીધે મહાભારતનું બીજ રોપાણું.
ઈ ગોરાણી હતા ગુરુ દ્રોણાચાર્યના ઘરના. દ્રુપદ અને દ્રોણાચાર્ય બે મિત્ર, એક ન્યાય પણ રાજા છે અને બ્રાહ્મણ છે. દ્રુપદ ને રાજ વયું ગયું ત્યારે એને આ વાત સાંભળજો, સટકી જાય આ વાત, આ ક્યારેક જ નીકળે, બધે નો નીકળે આવી વાત. દ્રુપદ એને કીધું તમે મારા મિત્ર છો, બ્રાહ્મણ છો, તમે એવો યજ્ઞ કરો કે મને રાજ પાછું મળે, અને મને રાજ પાછું મળે તો અડધું રાજ તમારું. દ્રુપદે યજ્ઞ કર્યો, સોરી દ્રોણાચાર્ય યજ્ઞ કર્યો, દ્રુપદને રાજ મળ્યું. પછી દ્રુપદને ભૂલી ગયા. દ્રુપદ એવું ભૂલી ગયા, દ્રોણાચાર્ય ક્યાં રહે એ ખબર નહીં. હવે અશ્વસ્થામાનો જન્મ થયો, સાહેબ અશ્વસ્થામાને જમાડવા દૂધ ઘરમાં નહીં, ત્યારે ગોરાણીએ કીધું કે તમારા મિત્ર આવો વચન આપ્યું હતું, જાઓ ને લઈ આવો ને એની પાસેથી કાંઈ સ્પેશિયલ લેવા મોકલો ને, ત્યારે ગોથું ખાઈ જાય. અને ત્યાં લેવા ગયા ને, લાલચથી ગયા તો સાહેબ એના મિત્ર ઓળખાય નહીં. દ્રોણાચાર્યને ન ઓળખ્યા દ્રૌપદે, તમે કોણ મને ખબર નથી કે. અને પછી દાજ ચડી દ્રોણાચાર્યને, આવી રીતે. અને પછી તો સમય આવતા હસ્તિનાપુરના જે રાજગુરુ બન્યા, શિક્ષક બન્યા, પછી તો કઈ ઘટતું નહોતું. અને પછી પાંડવ અને કૌરવોને બેયને ભણાવ્યા, અને બે બરોબર ભણી લીધા. અને બે જણાએ પાંડવ અને કૌરવના દીકરાઓએ પૂછ્યું અર્જુને અને દુર્યોધને કે ગુરુજી ગુરુ દક્ષિણામાં શું આપીએ? ત્યારે પહેલું જ એટલી ઊંચાઈએ પહોંચ્યા પછી પણ ઈર્ષાને વટ આવી જાય, ત્યાં મહાભારત જ થાય. એને કીધું જાઓ દ્રૌપદને બંધી બનાવીને મારી પાસે લાવો. અને દ્રૌપદને બંધી બનાવીને લાવ્યા અને કીધું લે તું કહેતો છો ને નથી ઓળખતા, આ હું દ્રોણાચાર્ય. પણ અહીંયા સુદામા ગોરાણીને એમ કે હું કૃષ્ણને પાસે લાંબો હાથ કેમ કરી શકું, હું બ્રાહ્મણ છું અને કૃષ્ણથી મોટો છો. અને ત્યારે ગોરાણીએ શું કીધું ખબર, હું તમને એની પાસે માગવા નથી મોકલતી, તો મારો ધણી નાનો થઈ જાય. તક તો એને ગોકુળ મૂક્યા પછી કોઈ દી તાંદુલ નહીં ખાધા હોય, માટે એને તાંદુલ ખવડાવ્યા હોય, એને કંઈક દેતા આવો. અને ઈશ્વરને તમે ક્યાંક ધરવા જાઓ ને તો મારો નાથ કોઈ દિવસ તમારા થાળને ધકેલે નહીં. પણ કેવી રીતે સુદામા ગયા, જેવી રીતે ત્યાં પહોંચ્યા દ્વારપાળોએ અટકાવ્યા. જો મળવા જાય છે ત્યારે હામા વાળાની કેવી ખેવના રાખવી જોવે. અને અટકાવ્યા તો એમનો કીધું નામ દેને ના, હું કૃષ્ણનો મિત્ર છું. તો એને હાંસી ઉડાડી સાહેબ કે ભૂખ ભળી દ્વારકામાં ક્યાં અમારો સોનાની નગરીનો રાજા, અને તે જ્યાં કસોટો વાળ્યો છે એમાં કાણા પડ્યા છે, ઉઘાડા પગ છે, અને આવો મિત્ર હોય. સુદામા થાકી ગયો. અને એવી આ એક પોઈન્ટ છે મારો, જેના ઘરે જાઓ ને એના પ્રસંગમાં તમે જાઓ છો. તમે જાઓ છો એટલે પ્રસંગ નથી. આપણે અહીંયા જાચ્યો તા એ આ લોકો આપણને આગળ તેડી ત્યાં બોલો એ વેવાય રે ડોહો વાતો કરતો હોય, આપણો શેર મરી જાય. સુદામાએ શું કીધું, ઓળખે તો હારું હો કૃષ્ણ. આવી ગણતરીથી ગયેલા, દ્વારપાળે અટકાવ્યા. વાત મને આમાં બહુ વાત ગમે છે, પણ હવે ઉપરથી લઈ લઉં છું ફટ દઈને. હા હવે તમે જુઓ, દ્વારપાળે જ્યાં ધક્કો માર્યો, જો આ મિત્ર, હું મારા વિદ્યાર્થીને કહું, ભણતા ભણતા કોઈ છોકરાઓ બાંધતા નહીં હો, નહીતર પાછા મોટા થઈને ક્યારેક કોઈક વટક વાળશે. એની કરતા પ્રેમથી જીવો ને. કોઈક કલેક્ટર બન્યો હશે ને તું મળવા જાય ને તો સીસી કેમેરામાં જોઈ જશે ને તોય કહે કે મારી હારે ભણતો તો ઈ મળવા આવ્યો છે, પગથિયા ઉતરી જાય હેઠો સાહેબ. અહીંયા સુદામાને ધક્કો માર્યો, સુદામા ધરતીમાં પડી ગયા દોસ્ત. અંદરથી ભરોસો તૂટી ગયો. હવે આ લોકો મને નહીં જવા દે, અને હવે પાછો જાઓ તો જીવન ઝેર થયું. માનસિકતા પ્રાણ દઈ દેવા સુધી. ત્યારે પડ્યા એટલું કીધું, દ્વારપાળો એક કામ કરશો, કદાચ મારા ખોળિયામાં પ્રાણ વયા જાય અને મારી લાશ અહીંયા પડી હોય, અને પછી તમારો દ્વારકાધીશ નીકળે અને પૂછે કે અહીંયા કોણ પડ્યો છે, તો પગે લાગીને કહું એટલું તો કહેજો કે પોરબંદરનો બ્રાહ્મણ હતો, તમારી મિત્રતાનો દાવો કરતો હતો અને નામ સુદામો હતું. એટલું કહેશો ને તો મને ભરોસો છે મારો કૃષ્ણ મારી લાશ ઉપર બે આહુડા પાડશે. આ શબ્દ જ્યાં મોઢામાં દોષ નીકળ્યો ને
એક વડીલ દ્વારપાળામ દૂર ઉભેલો દોઢ દીધી હેડ્યો. યુવાનોને અટકાવ્યા, એ છોકરાઓ કોને તમે રોકો છો? ગોરબાપાને બેઠા કર્યા સુદામા. ગોરબાપા, એ છોકરાઓને ખબર ન હોય, અત્યારે ભગવાન કૃષ્ણ રાજ દરબારમાં ન હોય, અત્યારે એના સ્વયં કક્ષમાં હોય, મળવાનો સમય નથી ને, એટલે છોકરાઓએ કીધું પણ જોજે તારી આતરડી નો દુભાય. હવે થોડીક વાર તમે અહીંયા બેહો ને, હું જાઉં છું કૃષ્ણ પાસે. ભગવાન કૃષ્ણ અષ્ટપટરાણીની સાથે બેઠા છે. દ્વારપાળે આવીને એટલું કીધું, દ્વારકાધીશનો જય હો, જય હો દ્વારપાળ. પ્રભુ માફ કરજો, અત્યારે વાય નહીં, આપને કોક મળવા આવ્યું છે. કોણ છે? બ્રાહ્મણ હોય ને એવું લાગે છે. હવે કૃષ્ણના શબ્દો સાંભળજો. દ્વારપાળ, દ્વારકામાં આ કાયદો ક્યારથી ચાલુ થઈ ગયો કે બ્રાહ્મણોને ઋષિઓને મળવા માટે મારી મંજૂરી લેવી પડે? આ ક્યારથી શરૂ થયો છે? પ્રભુ માફ કરજો, એવું દેખાવ નતો લાગતો ને. હવે જો મોટો એને જ કહેવાય, બીજાનો વાંક નો કાઢ્યો. એમનો કીધું કોલા જવાનડાએ મજાક કરી લીધી. પ્રભુ દેખાવ એવો નતો લાગતો ને, એટલે ફાટલી પોતળી પહેરી છે, ઉઘાડા પગ છે, વિખરાઈ ગયેલા વાળ છે, ચાલીને આવ્યા છે. જો નબળેથી શરૂઆત કરી, આવી રીતે આવ્યા. ક્યાંથી આવ્યા છે? પોરબંદરથી. પોરબંદર કીધું, કૃષ્ણના કાન છે. પોરબંદરથી આવ્યા છે કે હા, આપની મિત્રતાનો દાવો કરે છે. પોરબંદરથી આવે છે, બ્રાહ્મણ છે, આપની મિત્રતાનો દાવો કરે છે. કૃષ્ણ એટલું બોલ્યા, જટ એનું નામ દે. પ્રભુ ગોપાલ, એનું નામ સુદામો છે. તા નામ રે સુણીને વાલો પેગલસિંહ બાપુ એવું લખે છે, સુદામો કૃષ્ણ પ્રભુજીને કહે છે રે, ભાઈ બંધી મારી ભૂલ મારે રે, અરે ભાઈ બંધી મારી ભૂલ મારે રે. દેવ હોય તો મારી એકની લાજ કાઢી છે.